Hello, good morning students. Welcome BBSM1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. FYBBS Semester 1. Myself, Professor Nidhi Rawal. I will take you forms of business organization જેને આપણે શોર્ટમાં કહીએ છીએ FBO. રેફરન્સ બુક આપણે જોઈએ છીએ સી જમનાદાસ એન્ડ કંપની. લાસ્ટ સેશનમાં ફર્સ્ટ યુનિટનું 1A કમ્પ્લીટ કર્યું. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ ફર્સ્ટમાં બી. એમાં આપ્યું છે વેરિયસ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ચેપ્ટરનું નામ છે વેરિયસ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એમાં અંદર આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ, an organization may be defined as a social group of human which is intentionally built to seek specific goal and target. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કે એની રચના શેના માટે થઈ હોય છે? કોઈ પણ સમાજને હેલ્પફુલ થવા માટે, હ્યુમન બીઇંગ્સને મદદ કરવા માટે, વિચ ઇઝ ઇન્ટેન્શનલી built to seek specific goal. કંઈક એનો સ્પેસિફિક ગોલ, ઉદ્દેશ હોય છે, ધ્યેય હોય છે, ટાર્ગેટ હોય છે કે એના માટે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવે છે. The activity of such group are goal oriented and they try to coordinate their efforts through proper allocation of duties and work. આ જે એક્ટિવિટી છે, આ જે ગ્રુપ છે, એનો મેઇન ગોલ શું હોય છે? ગોલ ઓરિએન્ટેડ હોય છે અને ધે ટ્રાય ટુ કોઓર્ડિનેટ. એ શું ટ્રાય કરે છે કે એકબીજાને કોઓર્ડિનેટ કરવા, એટલે એકબીજાને સહકાર આપવાનો હોય છે. અને ધેર ઇફોર્ટ્સ, એના જે પ્રયત્નો હોય છે કે જેના દ્વારા પ્રોપર અલોકેશન ઓફ ડ્યુટીઝ એન્ડ વર્ક, એક્ટિવિટીઝને પ્રોપરલી અલોકેટ કરવામાં આવે છે, ડ્યુટીઝ અને વર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે એમ્પ્લોઈઝને, અને કઈ રીતે વર્ક કરવું એને પૂરેપૂરી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ એના પછી છે મીનિંગ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ધંધાના વ્યવસ્થા તંત્રનો અર્થ. A business organization is a foundation specially meant to perform one or other type of business activity. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, બિઝનેસનું વ્યવસ્થા તંત્ર, એની રચના, એનું ફાઉન્ડેશન સ્પેશિયલ હોય છે કે એના દ્વારા મીન ટુ પરફોર્મ વન ઓન અધર ટાઈપ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ કે જેમાં બિઝનેસને લગતી પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. These activities may be related to production, exchange or other activities. આ જે એક્ટિવિટીઝ હોય છે એમાં શું આવે છે? પ્રોડક્શન, કઈ રીતે તમે ઉત્પાદન કરો છો, એનું એક્સચેન્જ, માર્કેટમાં તમે ગુડ્સને અને સર્વિસને કેવી રીતે પ્રોવાઈડ કરો છો, ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરો છો. આ જે એક્ટિવિટીઝ છે કે જેને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમે કહી શકો છો. એના પછી એનું આપ્યું છે ડેફિનેશન, મીન્સ વ્યાખ્યા. આપણે એનો અર્થ જોયો, ઇન્ટ્રોડક્શન જોયું, અને હવે આપણે જોઈએ છીએ એની ડેફિનેશન. A business organization is a concern, company or enterprise which buy and sell, is owned by one person or group of persons is managed under specific set of operating policies. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે કે જે એક કંપની હોય છે અથવા એક એન્ટરપ્રાઇઝ હોય છે કે જેનો મેઇન ગોલ શું હોય છે? બાય એન્ડ સેલ. એક જગ્યાએથી તમે રો મટીરિયલ પરચેસ કરો છો, એનું પ્રોડક્શન પ્રોસેસ કરો છો અને એને સેલ કરો છો. ઇઝ ઓન બાય વન પર્સન ઓર ગ્રુપ ઓફ પર્સન. એનો મેઇન ઉદ્દેશ શું હોય છે? એક પર્સન દ્વારા અથવા ગ્રુપ ઓફ પર્સન દ્વારા એનું માર્કેટમાં બાઇંગ અને સેલિંગ કરવામાં આવે છે. અને ઇઝ મેનેજ અંડર સ્પેસિફિક સેટ ઓફ ઓપરેટિંગ પોલિસીસ. જે ઓપરેટિંગ પોલિસીસ છે, કેવી રીતે પ્રોડક્શન કરવું, કેવી રીતે સેલિંગ કરવું, ડિસ્ટ્રીબ્યુશન કરવું, એક્સચેન્જ કરવું, કે એની સ્પેસિફિક પોલિસી હોય છે, એને કેવી રીતે ઓપરેટ કરવામાં આવે છે,
કે જેને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમે કહી શકો છો. આ ડેફિનેશન આપી છે બાય વ્હીલર. ઓથરનું નામ યાદ રહે તો લખવાનું. સેમ પ્રોસિજરમાં તમારે કોઈ પણ આન્સર હોય એ લખવાનો રહેશે. યુનિવર્સિટી એક્ઝામમાં ફર્સ્ટ તમારે લખવાનું ઇન્ટ્રોડક્શન 1 પેરેગ્રાફ, સેકન્ડ લખવાનું મિનિંગ, એ તમારે લખવાનો છે 7 to 8 લાઇન્સ, અને ડેફિનેશન. જો ઓથરનું નામ લે તો યાદ રહે તો વેલ એન્ડ ગુડ, નો રહે તો ડેફિનેશન કરીને લખવાનું છે. ક્લિયર? એના પછી તમારે લખવાનું છે નેક્સ્ટ forms of business organization. Ownership and management are the two main aspects on the basis of which business enterprise survive. ઓનરશિપ મીન્સ માલિકી અને મેનેજમેન્ટ આ બે એવા એસ્પેક્ટ છે કે જેના બેઝ ઉપર બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે કે એ રન થાય છે. Ownership can be gained by participating in the process of raising of capital. ઓનરશિપ મીન્સ માલિકી શેના દ્વારા મળે છે? પાર્ટિસિપેટિંગ ઇન પ્રોસેસ ઓફ રાઇઝિંગ કેપિટલ. કેપિટલને કેવી રીતે, મૂડીને તમે કેવી રીતે ઇન્ક્રીઝ કરો છો, આ જે પ્રોસિજર છે કે જે પાર્ટનરશિપ કરવામાં આવે છે કે એને ઓનરશિપ તરીકે તમે ઓળખો છો. ધેટ મીન્સ ઇફ અ પર્સન contribute the capital for formation of particular business enterprise either partly or completely, he/she becomes the owner of the firm. કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો મૂડી વગર, કેપિટલ વગર કોઈ પણ બિઝનેસ પોસિબલ થઈ શકતો નથી. તમે 11th-12thમાં સમજીને આવ્યા છો. એકાઉન્ટ્સમાં આવતું હતું, 3 પાર્ટનર્સ છે, એનો પ્રોફિટ અને લોસનો રેશિયો આપ્યો હોય 2:1 અથવા 2:3, જે કાંઈ પ્રોફિટનો રેશિયો આપ્યો હોય એમાં પ્રોફિટ અને લોસ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. જો રેશિયો ન આપ્યો હોય તો તમે શેમાં ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા? ઇક્વલ. અકાઉન્ટ્સનો રૂલ છે કે જો તમને પ્રોફિટ અને લોસનો રેશિયો નથી આપતા તો જેટલા પાર્ટનર્સ છે એ ઇક્વલી પ્રોફિટ અને લોસ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એવી જ રીતે કોઈ પણ બિઝનેસ હોય છે એને સ્ટાર્ટ કરવા માટે ફર્સ્ટ કેપિટલ જોઈએ છે. એક પાર્ટનર, સપોઝ પાર્ટનર એ છે એ 2 લાખની કેપિટલ લાવે છે, પાર્ટનર બી છે એ 3 લાખની કેપિટલ લાવે છે, અને પાર્ટનર સી છે એ 5 લાખની કેપિટલ લાવે છે. ત્રણેયનું કન્ટ્રીબ્યુશન અલગ અલગ છે. આ જ વસ્તુ કહેવા માંગે છે કે ધેટ મીન્સ if a person contribute the capital for formation of particular business enterprise. કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝનું ફોર્મેશન કરવું હોય અથવા એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય તો કોઈ પણ એક પાર્ટનર હોય અથવા એક વ્યક્તિ હોય કે એનું કન્ટ્રીબ્યુશન અલગ અલગ હોય છે, અને કે જેને કેપિટલ કહેવામાં આવે છે, અને એ બિઝનેસ સ્ટાર્ટ થાય છે આઈધર પાર્ટલી ઓર કમ્પ્લીટલી. કા થોડા વધતા અંશે, કા વધારે અથવા ઓછા પ્રમાણમાં એનું કન્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરે છે. he or she become the owner of the firm. એ જે વ્યક્તિ છે કે જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને જેને બિઝનેસમાં પોતાની કેપિટલ, મૂડી જેને ઇન્વેસ્ટ કરી છે, કે જે બને છે ઓનર ઓફ ધ ફર્મ, કે જે ફર્મના માલિક બને છે. And employees can also become a part of the firm's management. Employees means કે જે વર્કર્સ હોય છે એને એમ્પ્લોઈઝ, લેબર હોય છે એને એમ્પ્લોઈઝ કહેવાય છે, અને એમ્પ્લોયર મીન્સ કે જે જોબ પ્રોવાઈડ કરે છે એને એમ્પ્લોયર કહેવાય છે. એમ્પ્લોઈઝ છે કે કેન ઓલ્સો બીકમ અ પાર્ટ ઓફ ફર્મ્સ મેનેજમેન્ટ. એ ફર્મ્સના મેનેજમેન્ટનો એક હિસ્સો બને છે. Not necessary that ownership and management go simultaneously. જરૂરી નથી કે ઓનરશિપ અને મેનેજમેન્ટ છે કે એ સાયમલ્ટેનિયસલી એક સરખી રીતે વર્ક કરે. There can be separation of ownership and management also. મેનેજમેન્ટ કરવું અને ઓનરશિપ કરવું બે તદ્દન ડિફરન્ટ વસ્તુ છે. ઓનર બીજા હોય પણ આખું ફર્મનું મેનેજમેન્ટ છે, ટોપ લેવલથી લઈને બોટમ લેવલ સુધી એમ્પ્લોઈઝને કેટલી સેલેરી પ્રોવાઈડ કરવું, કેટલા એક્સપેન્સ છે, ઇન્સ્યોરન્સ, ટેક્સ પેમેન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ, આ બધું કેટલી એસેટ્સ છે, આ બધું મેનેજમેન્ટ હોય છે એ બીજી વ્યક્તિ દ્વારા થતું હોય છે. અને ઓનરશિપ કે જે બે બિઝનેસના
માલિક હોય છે. આ બે વચ્ચે ઘણો ડિફરન્સ છે. ધેર કેન બી સેપરેશન, બે તદ્દન અલગ વસ્તુ છે. સેપરેશન ઓફ ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ ઓલ્સો. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કયા એવા ફોર્મ્સ છે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કહી શકાય આપણે? એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશન. પ્રાઇવેટ સેક્ટરમાં આવે છે ફર્સ્ટ નોન કોર્પોરેટ સ્ટેટસ. એમાં ફર્સ્ટ આપ્યું છે સોલો પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપ મીન્સ એકાંકી પેઢી. હવે આપણે એમાં ડિટેલમાં જવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ મીન્સ સિંગલ એન્ડ પ્રોપ્રાઇટર મીન્સ ઓનર. સોલ મીન્સ શું કીધું આને? સિંગલ, એક જ વ્યક્તિ હોય, અને પ્રોપ્રાઇટર મીન્સ ઓનર, એક જ વ્યક્તિ હોય કે જે માલિક હોય છે. thus sole proprietor means a single person owning and managing the business. એક જ વ્યક્તિ છે, સિંગલ પર્સન છે કે જે ઓનર પણ છે અને મેનેજમેન્ટ પણ બિઝનેસનું કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ વન મેન બિઝનેસ. એને તમે વન મેન બિઝનેસ તરીકે પણ ઓળખી શકો છો. હિયર અ સિંગલ પર્સન કન્ટ્રીબ્યુટ ધ કેપિટલ, બેર હાયર રિસ્ક એન્ડ અનલિમિટેડ લાયબિલિટી. અહીંયા એક સિંગલ વ્યક્તિ હોય છે, સિંગલ પર્સન હોય છે કે જે કન્ટ્રીબ્યુટ કરે છે કેપિટલને. કન્ટ્રીબ્યુટ કરવું મીન્સ એક જ વ્યક્તિ હોય છે કે જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેપિટલ લાવે છે. કે એમાં કોઈ પાર્ટનર હોતા નથી. પાર્ટનર એ, પાર્ટનર બી કે પાર્ટનર સી. એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરા બિઝનેસનું માલિકી હક અને મેનેજમેન્ટ પૂરેપૂરું એક જ વ્યક્તિ દ્વારા જે થતું હોય છે એને કહેવામાં આવે છે સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢી, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ. સિંગલ પર્સન કન્ટ્રીબ્યુટ ધ કેપિટલ, bear high risk and unlimited liability. એક જ વ્યક્તિ હોય છે કે જે પોતાની મૂડી લાવીને નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. bear the high risk, બિઝનેસમાં જે કંઈ રિસ્ક હોય છે એ એક જ વ્યક્તિ એને બેર કરે છે, સહન કરે છે. એન્ડ અનલિમિટેડ લાયબિલિટીઝ, એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ અને ઓનરશિપ થતું હોય તો એમાં લાયબિલિટી પણ કેવી હોય છે? અનલિમિટેડ. લાયબિલિટી મીન્સ જવાબદારી. જવાબદારી કેવી હોય છે? અનલિમિટેડ હોય છે. કેમ કે એક જ વ્યક્તિ દ્વારા બધું હેન્ડલિંગ થતું હોય છે અને મેનેજમેન્ટ થતું હોય છે, કે જે બહુ ડિફિકલ્ટ બની જાય છે પૂરેપૂરા બિઝનેસનું હેન્ડલિંગ કરવું અને મેનેજમેન્ટ કરવું. Hence, the owner alone has to bear the fruits of his business. If he earns profit, he can enjoy the entire profit, and as he is not supposed to share it with member and vice versa. જો બિઝનેસમાં પ્રોફિટ થાય છે તો પૂરેપૂરો એ પ્રોફિટને એન્જોય કરે છે, ને જો બિઝનેસમાં લોસ થાય છે તો એ લોસ પણ એને તે બેર કરવાનો હોય છે, કેમ કે એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ થતું હોય છે એટલા માટે. Generally, such business are operated either on small scale or medium scale because of limited resources and energy. આવા બધા જે બિઝનેસ છે કે સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢી, કે જે કેવી રીતે ઓપરેટ થાય છે? સ્મોલ સ્કેલ, નાના લેવલે હોય છે, અને મીડિયમ લેવલે હોય છે. કારણ કે લિમિટેડ રિસોર્સિસ હોય છે અને એની લિમિટેડ રિસોર્સિસ હોય છે. એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરું મેનેજમેન્ટ થતું હોવાથી એની પાસે પૂરતા રિસોર્સિસ, સ્ત્રોત હોતા નથી, એનર્જી હોતી નથી. એટલા માટે આવા જે બિઝનેસ હોય છે સોલો પ્રોપ્રાઇટરશિપ, એ કેવા હોય છે? સ્મોલ સ્કેલ હોય છે અને મીડિયમ સ્કેલ હોય છે. લાર્જ લેવલે કોઈ પણ બિઝનેસ હોતો નથી. Very less legal formalities are to be observed for its formation and dissolution. લીગલ ફોર્માલિટીઝ, જ્યારે કોઈ પણ બિઝનેસને શટડાઉન કરવો હોય અથવા વાઇન્ડ અપ કરવું હોય ત્યારે એની જે ફોર્મેશન હોય છે કે એ ઓછી હોય છે, કેમ કે એક જ વ્યક્તિ પૂરેપૂરું મેનેજમેન્ટ કરે છે. ઇઝીલી તમે ડિઝોલ્યુશન કરી શકો છો, વાઇન્ડ અપ કરી શકો છો, બિઝનેસને શટડાઉન, તાળાબંધી કરી શકો છો. It is one of the oldest and simplest form of business organization. આ એવા ટાઈપનું ઓલ્ડ અને સિમ્પલ ફોર્મ છે કે જેના દ્વારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સારી રીતે રન થઈ શકે છે. ઓલ્ડેસ્ટ એન્ડ સિમ્પલ, સૌથી જૂનું અને સિમ્પલ છે કે જેમાં
એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ થતું હોય છે, હેન્ડલિંગ થતું હોય છે. એક જ વ્યક્તિ હોય છે કે જે પૂરેપૂરો પ્રોફિટ એન્જોય કરે છે. એ જ વ્યક્તિ હોય છે કે જે એનો જે લોસ થાય છે એ પણ એ જ બેર કરે છે. એના પછી સેકન્ડ આપ્યું છે, આ હતું સોલો પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢી. સેકન્ડ શું છે? પાર્ટનરશિપ. પાર્ટનરશિપ કોને કહેવામાં આવે છે જોઈએ. Under partnership, two or more persons join together and form a business organization. પાર્ટનરશિપમાં શું હોય છે? બે અથવા બે કરતા વધારે વ્યક્તિ. આ તમે 11th 12thમાં બેઝિક કન્સેપ્ટ જાણીને આવ્યા છો કે ભાગીદારીના હિસાબો, જેને તમે 11th 12thમાં એકાઉન્ટ્સમાં પણ શીખીને આવ્યા છો. બે અથવા બે કરતા વધારે વ્યક્તિ જોઈન ટુગેધર ભેગા થાય છે અને નવું જે બિઝનેસનું રૂપ આપે છે કે જેને પાર્ટનરશિપ તરીકે ઓળખવામાં આવે છે. The maximum number of partners permitted for partners in is 20 and for banking business it is 10. મેક્સિમમ એટલે મહત્તમ પ્રમાણમાં કેટલા પાર્ટનર્સ હોય છે? નંબર ઓફ પાર્ટનર્સ એની કેટલી પરમિશન મળેલી છે? 20. કેટલા હોઈ શકે? મહત્તમ 20. અને જો બેન્કિંગનો બિઝનેસ હોય તો એમાં કેટલા હોય છે? 10. મહત્તમ મેક્સિમમ આપી છે આ સંખ્યા. These partners together put in their share of capital and share profit and loss in predetermined ratio. આ જે પાર્ટનર્સ હોય છે એક સાથે નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે કે જે શું કરે છે? શેર ઓફ કેપિટલ, એની જે કેપિટલ હોય છે એને શેર કરે છે. એન્ડ પ્રોફિટ એન્ડ લોસ ઇન પ્રીડિટરમાઇન્ડ રેશિયો. અગાઉથી જે નક્કી કલર, પ્રીડિટરમાઇન્ડ એટલે પહેલેથી જે નક્કી કલર હોય છે એ રેશિયામાં પાર્ટનર હોય છે એનો પ્રોફિટ અને લોસ વેચી દે છે. એકાઉન્ટ્સમાં આવતું હતું કે એ નામનો વ્યક્તિ છે કે એ 1 લાખની કેપિટલ લાવે છે, બી છે કે એ 2 લાખની કેપિટલ લાવે છે અને સી છે એ 3 લાખની કેપિટલ લાવે છે. બધા અલગ અલગ કેપિટલ લાવે છે. અલગ અલગ કેપિટલ લાવે છે અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને એનો પ્રોફિટ અને લોસનો રેશિયો આપ્યો હોય છે. જો રેશિયો ન આપ્યો હોય તો એકાઉન્ટ્સના રૂલ મુજબ ઇક્વલી એને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે જે પ્રોફિટ અને લોસ થયો હોય છે, અથવા પ્રીડિટરમાઇન્ડ પહેલેથી જે રેશિયો ડિસાઇડ કર્યો હોય એમાં એને વેચવામાં આવે છે. The partners to have unlimited liabilities. દરેક પાર્ટનરની લાયબિલિટીઝ, જવાબદારીઓ કેવી હોય છે? અનલિમિટેડ હોય છે. The terms and condition of operation among the partners are predetermined. ટર્મ્સ અને કન્ડિશન પહેલેથી જે ડિસાઇડ કરવામાં આવે છે એ કેવી હોય છે? પાર્ટનર્સની અગાઉથી નક્કી કરેલી હોય છે કે કયા પાર્ટનર્સ દ્વારા કઈ એક્ટિવિટીઝને અંડરટેકન કરવામાં આવે છે. ઓપરેશન્સ કયા કરવાના, કયું મેનેજમેન્ટ કરવાનું, કઈ બિઝનેસ એક્ટિવિટીઝ કરવાની હોય છે એ પહેલેથી ટર્મ્સ અને કન્ડિશનમાં પ્રિસ્ક્રાઇબ કરેલું હોય છે, પ્રીડિટરમાઇન્ડ હોય છે. These agreements might be oral or written. આ જે એગ્રીમેન્ટ છે એ કેવો હોય છે? ઓરલ અને રિટન. ઓરલ મીન્સ મૌખિક અને રિટન મીન્સ લેખિત. આ જે પાર્ટનરશિપનો એગ્રીમેન્ટ થાય છે એ રિટન હોઈ શકે છે અથવા ઓરલ પણ હોઈ શકે છે, મૌખિક અથવા લેખિત. Written agreement among the partner is known as partnership deed. રિટન એટલે જે લેખિત એગ્રીમેન્ટ છે એ કેવો છે પાર્ટનર્સનો કે એને પાર્ટનરશિપ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. રિટન એગ્રીમેન્ટ અમોંગ ધ પાર્ટનર્સ ઇઝ નોન એઝ પાર્ટનરશિપ ડીડ. રિટન જે લખેલો એગ્રીમેન્ટ હોય છે એ કેવો હોય છે? એને પાર્ટનરશિપ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. Another important aspect of partnership is the principal agent relationship, which means the business may be carried by all or any one of them acting on behalf of all. બીજો એક પાર્ટનરશિપનો મેઇન એનો પ્રિન્સિપલ મીન્સ સિદ્ધાંત છે કે પાર્ટનરશિપના રિલેશનશિપમાં કોઈ એક વ્યક્તિ જો પૂરેપૂરો બિઝનેસ રન કરતો હોય અને બીજા એને કેરીડ કરતા હોય છે. એક વ્યક્તિ દ્વારા એને પૂરેપૂરો રન કરવામાં આવે છે અને બાકી એને ઓબ્ઝર્વ કરતા હોય છે. જરૂરી નથી કે દરેક પાર્ટનર્સ એમાં પાર્ટિસિપેટ કરે બધી એક્ટિવિટીઝમાં. Which means the business may be carried by all or any one of them acting on behalf of all. પાર્ટનરશિપ પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે
joint Hindu family business. When different people engage in same business firm are the member of one family, running family business is known as joint Hindu family or Hindu undivided family. ડિફરન્ટ પીપલ હોય અલગ અલગ કે જે એક જ બિઝનેસમાં જોડાયેલા હોય કે જેને જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે. ફર્મ્સ આર ધ મેમ્બર ઓફ વન ફેમિલી. એક જ ફેમિલી દ્વારા પૂરેપૂરા બિઝનેસને રન કરવામાં આવે છે. રનિંગ ફેમિલી બિઝનેસ ઇઝ નોન એઝ જોઈન્ટ હિન્દુ ફેમિલી કે જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે. Here all the male members of the family run their joint business. અહીંયા શું હોય છે કે all the male member means કે male member હોય છે કે જે જેન્ટ્સ દ્વારા પૂરેપૂરો બિઝનેસને all the male member of the family ફેમિલીના જે જેન્ટ્સ હોય છે કે જે પૂરેપૂરો રન ધ જોઈન્ટ બિઝનેસ joint Hindu family business and the senior most member of the family generally makes the decision and control of the business. Senior હોય કે જે બિઝનેસ જે ફેમિલીના વડીલ હોય છે કે જે મોસ્ટ સિનિયર મેમ્બર હોય છે કે જે પૂરેપૂરા બિઝનેસનું ડિસિઝન અને કંટ્રોલ એના હાથમાં હોય છે કે બિઝનેસને લગતા ડિસિઝન હોય છે કે એ પોતે લે છે, બીજા કોઈની પાસે એની સત્તા હોતી નથી. જનરલી મેક્સ ધ ડિસિઝન and control of the business અને બિઝનેસને કંટ્રોલ કરે છે. Rest in his hand, such a senior person is called કર્તા of a family. આ જે સિનિયર પર્સન હોય છે કે જેને કર્તા કહેવામાં આવે છે. ફેમિલીના કર્તા કર્તા હર્તા જે આપણે કહીએ છીએ કે ફેમિલીના કર્તા હર્તા કોણ છે? Such a senior person is called કર્તા of a family. Liability of કર્તા is unlimited. કર્તાની લાયબિલિટી હોય છે કે જે અનલિમિટેડ હોય છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે કોર્પોરેટ સ્ટેટસ. સેકન્ડ આપ્યું છે પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશન. એમાં ફર્સ્ટ હતું નોન કોર્પોરેટ સેક્ટર નોન કોર્પોરેટ સ્ટેટસ. એમાં 3 હતા સોલો પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અને જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ. હવે સેકન્ડ આપ્યું છે કોર્પોરેટ સ્ટેટસ. એમાં આપ્યું છે ફર્સ્ટ જોઈન્ટ સ્ટોક કંપની અને સેકન્ડ આપ્યું છે કોઓપરેટિવ સોસાયટી. જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવામાં આવે છે? The problem associate with earlier forms of organization is its limited financial and managerial skills. જે મેઇન પ્રોબ્લેમ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલી છે એ છે મેનેજરિયલ સ્કિલ અને ફાઇનાન્શિયલ. કોઈ પણ બિઝનેસને સારી રીતે રન કરવા માટે તમારી પાસે ઇનફ ફાઇનાન્શિયલ ફંડ હોવું જરૂરી છે. ફાઇનાન્શિયલ ફંડ વગર કોઈ પણ બિઝનેસ સ્મૂથલી રન થઈ શકતો નથી. અને સેકન્ડ છે મેનેજરિયલ સ્કિલ. બિઝનેસને રન કરવા માટે સારી એવી આવડત હોવી જરૂરી છે. સ્કિલ્ડ મેનેજરિયલ સ્કિલ્ડ હોવું જરૂરી છે. જો તમારી પાસે સારી એવી સ્કિલ્ડ નથી તો તમે કોઈ પણ બિઝનેસને પ્રોફિટેબિલિટી તરફ લઈ જઈ શકતા નથી. To eliminate such a drawback, the company form of organization came into existence. આ ડ્રુબેકને એલિમિનેટ મીન્સ કે દૂર કરવા માટે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે અસ્તિત્વમાં આવ્યું છે. હિયર કેપિટલ ઓફ ધ કંપની ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ as known as share which is subscribed by people for investment purpose. અહીંયા શું હોય છે? કંપનીની કેપિટલ હોય છે કે એને નાના નાના સ્મોલ પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કે જેને આપણે કહીએ છીએ શેર. which is subscribed કે એને પરચેસ કોણ કરે છે? સબસ્ક્રાઇબ મીન્સ પરચેસ કરવું. which is subscribed by people લોકો દ્વારા એને પરચેસ કરવામાં આવે છે ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ. એનો મેઇન મોટિવ શું હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બિઝનેસ
ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો એને પરચેસ કરે છે શેરને. ઇન રિટર્ન ધ કંપની ગીવ ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ whenever possible in form of dividend. અને એના રિટર્નમાં જે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે લોકોએ એનું રિટર્ન એને કેવી રીતે મળે છે? ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ મળે છે કે શેર ઉપર એને ડિવિડન્ડ મળે છે. પોસિબલ ઇન ફોર્મ ઓફ ડિવિડન્ડ, જે એને શેરમાં રોકાણ કરે છે એના ઉપર જે એને રિટર્ન મળે છે, જે આવક થાય છે કે એને ડિવિડન્ડ તરીકે તમે ઓળખો છો. which gives financial reward whenever possible in form of dividend. The shareholder of the company are known as owner of the company. જે શેર હોલ્ડર છે કંપનીના કે જે ઓનર છે, જે શેર હોલ્ડર છે કે જે શેર ધરાવે છે કંપનીઝના, કે જે એને કંપનીના માલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. બટ ધેર લાયબિલિટી ઇઝ લિમિટેડ ટુ એક્સટેન્ડ ઓફ નંબર ઓફ શેર હેલ્ડ બાય ધેમ. પણ એની લાયબિલિટી કેવી હોય છે? લિમિટેડ હોય છે. લિમિટેડ મીન્સ કે ઈ જેટલા શેર ધરાવે છે એટલા પૂરતી જ એની લાયબિલિટી સીમિત હોય છે, જવાબદારીઓ સીમિત હોય છે. The unique feature of such a form of business is its separation of ownership and management. જે અલગ યુનિક ફીચર છે એ છે કે આ જે બિઝનેસ છે, the unique feature of such a form of business is separation of ownership and management. ઓનરશિપ અને મેનેજમેન્ટ બે તદ્દન અલગ વસ્તુ છે. આ એનું ફીચર મીન્સ કે લાક્ષણિકતા છે બિઝનેસની. કંપની હેઝ ઓલ્સો ગોટ સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ ઇન આઈ ઓફ લો એઝ ધેટ એન આર્ટિફિશિયલ પર્સન. કંપની છે કે પોતાની અલગ જ તે એક કૃત્રિમ આર્ટિફિશિયલ પર્સન મીન્સ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને એનું કાયદા દ્વારા એનું અસ્તિત્વમાં આવે છે. કંપનીના નામે તમારી એસેટ્સ હોય છે અને કંપનીના નામની તમારી લાયબિલિટીઝ હોય છે. કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિના નામે કોઈ પણ એસેટ્સ હોતી નથી. XYZ કંપનીનું નામ છે તો XYZ ના નામે બધી એસેટ્સ પરચેસ કરવામાં આવે છે. એસેટ્સ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, ફિક્સચર, વેહિકલ, સ્ટોક, આ બધું શું હોય છે કે જે કંપનીના નામે હોય છે, કોઈ એક વ્યક્તિના નામે હોતું નથી. કંપની હોય છે એ પોતાની આર્ટિફિશિયલ મીન્સ કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે અને કાયદા દ્વારા એનું અસ્તિત્વ આવે છે. કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન કેન આઇધર બી પબ્લિક કંપની ઓર પ્રાઇવેટ કંપની. કંપની કેવી હોઈ શકે છે? પબ્લિક કંપની હોઈ શકે છે મીન્સ જાહેર સાહસ, અને પ્રાઇવેટ કંપની મીન્સ ખાનગી ક્ષેત્ર. When share are offered in open market for general public, as we call it public limited company. જે શેર હોય છે એ ઓપન માર્કેટમાં જનરલ પબ્લિક માટે ઇશ્યુ ઓપન કરવામાં આવે છે કે જેને આપણે કહીએ છીએ પબ્લિક લિમિટેડ કંપની, કે બધા માટે કોઈ પણ વ્યક્તિ શેરને પરચેસ કરી શકે છે, સબસ્ક્રાઇબ કરી શકે છે. ઓપન માર્કેટમાં તમે એને ઇશ્યુ કરો છો ત્યારે એને પબ્લિક લિમિટેડ કંપની કહેવામાં આવે છે. When share are restricted to limited people like friends, family or targeted people, we call it to be private limited company. પણ જ્યારે આવા શેર હોય છે કે જેને અમુક વ્યક્તિ માટે તે ઓપન કરેલા હોય છે, રિસ્ટ્રિક્ટેડ હોય છે, બાકીના વ્યક્તિ માટે પ્રતિબંધિત હોય છે. રિસ્ટ્રિક્ટેડ મીન્સ પ્રતિબંધિત. લિમિટેડ વ્યક્તિ તેને પરચેસ કરી શકે છે, જેમ કે ફ્રેન્ડ્સ માટે, ફેમિલી માટે અથવા ટાર્ગેટેડ પીપલ માટે તેને માર્કેટમાં ઇશ્યુ કર્યા હોય છે. આવી કંપનીને તમે કહી શકો છો પ્રાઇવેટ લિમિટેડ કંપની. અને ઓપન માર્કેટમાં બધા માટે જે શેર ઇશ્યુ કરવામાં આવે છે એને તમે કહી શકો છો પબ્લિક લિમિટેડ કંપની. અહીંયા આપણે આટલું રાખીએ છીએ આજના સેશનમાં. નેક્સ્ટ સેશનમાં આપણે જોવાનું છે સેકન્ડ પોઈન્ટ, કોઓપરેટિવ સોસાયટી. જોઈન્ટ સ્ટોક કંપની કર્યું, સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ છીએ કોઓપરેટિવ સોસાયટી નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ વેરી મચ.